મહેસાણા મહાનગરપાલિકાના જર્જરિત બિલ્ડિંગના રિનોવેશન મુદ્દે વિવાદ સર્જાયો। 40 વર્ષ જૂના આ ભવનને 3 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવો ઓપ આપવાની કામગીરી શરૂ કરાઈ છે। જો કે આશ્ચર્યની વાત એ છે કે તંત્ર એક તરફ નવા બિલ્ડિંગ માટે જગ્યા શોધી રહ્યું છે તો બીજી તરફ જૂની ઇમારત પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે। બિસ્માર હાલતમાં રહેલા બિલ્ડિંગના રિનોવેશન પાછળ થઈ રહેલા જંગી ખર્ચની સામે અનેક સવાલો ઊભા થયા। જનતા પૂછી રહી છે કે જો નવું બિલ્ડિંગ જ બનાવવાનું હોય તો આ અંધાધૂંધ ખર્ચ શા માટે થઈ રહ્યો છે। આપણે ભૂતકાળમાં જોયું કે પોપડા ખરવાનું ને એવું બનતું હતું, થી નક્કી કરવામાં આવ્યું છે કે જૂનું પ્લાસ્ટર એને દૂર કરવામાં આવે, નંબર 1, નંબર 2 કે એને થોડોક ડેકોરેટિવ ઓપ આપવામાં આવે। એ માટે આગળથી એસીપીસીની શીટ લગાવવામાં આવશે। સંપૂર્ણ બિલ્ડિંગને પ્લાસ્ટર રિમૂવ કરી અને નવું પ્લાસ્ટર અને નવી ડિઝાઇન એમાં મૂકી અને ડેકોરેટિવ લુક આપવાનું